ફક્ત સ્ત્રીઓ જ સાંભળે. 1. જે મહિલાઓ રાત્રે મોડે સુધી સૂવે છે તેમનું શરીર સમય પહેલા નબળું પડી જાય છે. 2. જે લોકોને ખાટા ઓડકાર આવે છે તેઓ માત્ર એક ચપટી જીરું ખાઈ લો, તેનાથી ખાટા ઓડકાર બંધ થઈ જશે. 3. જે મહિલાઓ નાભીમાં સરસવના તેલના 2 ટીપા નાખે છે તેમના વાળ ચમકદાર રહે છે અને તેમનો ચહેરો પણ ચમકતો રહે છે. 4. પાણીમાં લીંબુને નીચોવીને નહાવાથી તમારી ત્વચા મુલાયમ અને કોમળ બને છે. 5. જો તમારું શરીર ખૂબ જ નબળું પડી ગયું છે તો તમે દૂધમાં બદામ, કિસમિસ અને કેળા મિક્સ કરીને પી લો. તેનાથી શરીરને ઘણી શક્તિ મળશે અને નબળાઈ પણ દૂર થઈ જશે. 6. કાળી ખજૂર ખાવાથી કમરનો દુખાવો પણ થતો નથી. 7. જો તમારા વાળ વધારે ખરવા લાગ્યા હોય તો લીમડાના પાનને પાણીમાં ઉકાળીને તે પાણીથી માથું ધોવાથી વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે. 8. કેરી ખાધા પછી લીલા મરચાંનું સેવન ક્યારેય ન કરવું જોઈએ. 9. સવારે મસાલેદાર ખોરાક ખાવાનું ટાળવું જોઈએ, નહીંતર તમે ઘણી બીમારીઓનો ભોગ બની શકો છો. 10. સિંધવ મીઠું શરીરના દુખાવાને ઘટાડે છે. 11. સરસવના તેલથી પગના તળિયાની માલિશ કરવાથી આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. 12. જેમના પેટમાં વધુ પડતો ગેસ બનતો હોય તેઓએ મેથીના દાણાનું સેવન કરવું જોઈએ. 13. દુબળા પાતળા લોકોએ ખજૂર સાથે શેકેલા ચણાનું સેવન ચોક્કસ કરવું જોઈએ, જેના કારણે વજન ઝડપથી વધે છે અને શરીરની નબળાઈ દૂર થવા લાગે છે. 14. રોજ ગોળ ખાવાથી ચહેરા પરના ડાઘ અને ખીલની સમસ્યા દૂર થાય છે. 15. તમારે રાત્રે દહીં ન ખાવું જોઈએ કારણ કે તેનાથી તમારા સાંધામાં દુખાવો, શરદી અને ઉધરસ થઈ શકે છે. 16. દાંતનો દુખાવો થાય ત્યારે હૂંફાળા પાણીમાં થોડી હિંગ ભેળવીને કોબરા કરવાથી દાંતના દુખાવામાં જલ્દી આરામ મળે છે. 17. ઘા પછી તરત જ ચા ન પીવી, ખોરાક ખાધા પછી તરત જોઈએ, જેના કારણે ખોરાકનું પાચન યોગ્ય રીતે થતું નથી. 18. જો તમે તમારા હૃદયને મજબૂત કરવા માંગો છો તો દરરોજ સફરજન ખાઓ. 19. જો તમે દરરોજ રાત્રે ભાત ખાઓ છો તો તમને ઊંઘ આવવામાં તકલીફ થઈ શકે છે. 20. તમે ઘણા લોકોને કાચા રીંગણા ખાતા જોયા હશે કે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે વ્યક્તિના હૃદયને મજબૂત બનાવે છે. 21. જો તમારા વાળ સફેદ થઈ રહ્યા છે તો આદુનો રસ વાળમાં લગાવો, જેના કારણે વાળ જલ્દી સફેદ થતા નથી. 22. જે વ્યક્તિ વધારે વિચારે છે અને ખૂબ ટેન્શન લે છે તેના ચહેરા પર કરચલીઓ દેખાય છે. 23. સફરજન અને મૂળા એકસાથે ખાવાથી શરીર પર સફેદ ડાઘ પડી જાય છે, દડાઈ પંડા જાય છે. 24. કોબીજનું શાક ખાવાથી ચહેરાની કરચલીઓ દૂર થાય છે. 25. જે લોકોના વાળ વધારે ખરી રહ્યા છે તો તમારે રોજ વરિયાળીનું સેવન કરવું જોઈએ. 26. નાના બાળકોને રોજ એક કેળું ખવડાવો, તેનાથી તેમના હાડકાં મજબૂત થાય છે. 27. જો તમને વધારે હેડકી આવી રહી હોય તો એક લવિંગ પાણી સાથે ખાઓ, તેનાથી તમારી હેડકી આવતી બંધ થઈ જાય છે. 28. ડુંગળીનો રસ નારિયેળના તેલમાં ભેળવીને અઠવાડિયામાં એકવાર વાળમાં માલિશ કરવાથી નવા વાળ ઉગે છે. 29. જો તમને અચાનક તાવ આવે તો મેથીનું પાણી પીવો. 30. જે મહિલાઓ પોતાના વાળ બાંધીને રાખે છે તેમના મનને શક્તિ મળે છે અને વાળ ખરવાની સમસ્યા પણ દૂર થઈ જાય છે. 31. રાત્રે અંધારામાં સૂવાથી ડિપ્રેશનનું જોખમ ઓછું થાય છે. 32. હાથ વડે કપડાં ધોવાથી હૃદય મજબૂત બને છે, હાથની માંસપેશીઓ મજબૂત બને છે અને ડિપ્રેશન જેવી બીમારીઓથી રક્ષણ મળે છે. 33. જે વ્યક્તિ ઓછું બોલે છે તેનું મગજ તેજ હોય છે. 34. જો તમારા બગલમાંથી દુર્ગંધ આવતી હોય તો તે જગ્યા પર લીંબુની છાલ ઘસો.
35 જો તમને કેળા ખાતી વખતે કબજિયાતની સમસ્યા હોય તો કેળા ખાતી વખતે તેના પર કાળું મીઠું લગાવો. 36 રાત્રે સૂતા પહેલા તમારા ચહેરો અને હાથ પગને સારી રીતે ધોઈ લો. આ તમને સારી ઊંઘ આવવામાં મદદ કરશે. 37 જો તમને ઊંઘ ન આવતી હોય તો લીંબુ ચાટવાથી તમને સારી ઊંઘ આવશે. 38 જે લોકો વધારે પડતું ખાય છે તેઓ જલ્દી બીમાર થઈ જાય છે, તેથી તમારી ભૂખ કરતાં ઓછું ખાઓ. 39 જ્યારે હીક આવે ત્યારે માથું નીચે રાખવાથી તમારી યાદશક્તિમાં સુધારો થશે. 40 જો તમારે લાલ ગાલ જોઈએ છે તો તમારે દરરોજ બીટરૂટનું સેવન કરવું જોઈએ. તેનાથી ચહેરા પર લાલાશ આવે છે અને લોહીની ઉણપ 5 ન દૂર થાય છે. 41 ઉનાળામાં જેમના તળિયા ગરમ હોય તેમણે મહેંદી લગાવવી જોઈએ. તેનાથી ઠંડક મળે છે. 42 જે વ્યક્તિ દરરોજ પોતાના વાળ ધોવે છે તેને વાળ ખરવા જેવી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. 43 ફેટી લીવર ધરાવતા લોકોએ દૂધનું સેવન ન કરવું જોઈએ. 44 જે લોકો તેમના ચહેરાના રંગને સફેદ કરવા માંગે છે તેઓએ ગુલાબજળ અને ખાવાનો સોડા મિક્સ કરીને ચહેરા પર લગાવવું જોઈએ. તેનાથી ચહેરા પરથી ડેડ સ્કિન નીકળી જાય છે અને રંગ ગોરો બને છે. 45 જો તમને પેટની કોઈ સમસ્યા હોય તો મસૂરાની દાળ વધુ ખાઓ. 46 ઘણીવાર રસોડામાં હાથ પગ બળી જાય છે, તેથી ઘરે બનાવેલું માખણ લગાવવાથી આરામ મળે છે. 47 વધારે પડતી ખાટી અને મસાલેદાર વસ્તુઓ શરીરને નુકસાન પહોંચાડે છે. 48 દાડમનો રસ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાને દૂર કરે છે. દરરોજ દાડમનો રસ પીવાથી હૃદય મજબૂત રહે છે. 49 સવારે પલાળેલા ચણા ખાવાથી વજન ઝડપથી વધે છે અને સ્નાયુઓ પણ મજબૂત થાય છે. 50 દહીંમાં ખાંડ ભેળવી ખાવાથી પેટના દુખાવામાં આરામ મળે છે. જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો, ચેનલને કરજો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તેમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખજો. વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.